દશાનન વદન વંદિતા માતઃ ત્રૈલોક્ય પાલની શરણાગત રક્ષા કરુણે અંબે ભક્તિ પ્રદાયિની. અર્થાત, હે દશાનન વદનવાળી દશા માતા, તું 3 લોકોની રક્ષક છે. શરણમાં આવેલા ભક્તોની હંમેશા આપ રક્ષા કરો છો અને ભક્તિનું દાન આપો છો. દશામાની કૃપાથી સુખ અને સમૃદ્ધિ મળે છે. જે ભક્ત શ્રદ્ધાપૂર્વક દશામાનું વ્રત કરે છે તેમના તમામ કાર્ય પૂર્ણ થાય છે. દશા માતાના વ્રતનું મહત્વ માત્ર પ્રથમ દિવસ માટે પૂરતું નથી રહેતું, પરંતુ તેનું પાવન ફળ અને અસર બીજે દિવસે પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દશામાની ઉપાસના કરનાર ભક્તો બીજા દિવસે ફરીથી દશા માતાને નમન કરે છે અને પરિવાર તથા સંતાનની સુખ શાંતિ માટે વિશેષ પૂજન કરે છે. એવું કહેવામાં આવે છે કે જે ભક્ત આ દિવસે વિશેષ વિધિથી ભજન કરે છે અને પોતાના સંકલ્પને પૂર્ણ કરે છે, તેના ઘરમાં માતા લક્ષ્મીજી હંમેશા માટે નિવાસ કરે છે અને આર્થિક તથા પારિવારિક તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. આપણી આ ચેનલ પર દશા માતાના વ્રતની પહેલા દિવસની કથા સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજના દિવસે સાંભળો દશા માતાના વ્રતના બીજા દિવસની કથા. એક વખતની વાત છે. એક રાજા હતો. તેની 2 રાણીઓ હતી. મોટી રાણીને કોઈ સંતાન ન હતી, જ્યારે નાની રાણીને એક પુત્ર હતો. રાજા નાની રાણી અને તેના પુત્રને ખૂબ જ પ્રેમ કરતો હતો. આ જોઈને મોટી રાણી નાની રાણીથી ઈર્ષા કરવા લાગી. ઈર્ષાની લાગણીમાં દૈત્ય જેવી બનીને મોટી રાણી રાજકુમારના પ્રાણ લેવા ઈચ્છતી હતી. એક દિવસ રાજકુમાર રમતો રમતો મોટી રાણીના આંગણામાં આવી ગયો. ત્યારે મોટી રાણીએ રાજકુમારના ગળામાં એક કાળો સાપ મૂકી દીધો. નાની રાણી દશામાતાનું વ્રત કરતી હતી અને તે રાજકુમાર દશામાનો આપેલો જ આશીર્વાદ હતો. દશામાની કૃપાથી એ સાપ રાજકુમારને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો. આ જોઈને બીજે દિવસે મોટી રાણીએ લાડુઓમાં ઝેર મિક્સ કરી રાજકુમારને ખવડાવવા માટે આપ્યા. પરંતુ રાજકુમાર લાડુ ખાવા જતો હતો ત્યારે દશા માતાએ એક દાસીનું રૂપ ધારણ કરીને આવી અને તે ઝેરીલા લાડુ રાજકુમારના હાથમાંથી લઈ લીધા. મોટી રાણીનો બીજો પ્રયાસ પણ નિષ્ફળ ગયો. હવે તે ખૂબ જ ચિંતિત થઈ ગઈ અને વિચારવા લાગી કે હવે તો કોઈ પણ રીતે રાજકુમારને મારવો જ પડશે. ત્રીજા દિવસે જ્યારે રાજકુમાર ફરીથી મોટી રાણીના આંગણામાં રમવા ગયો ત્યારે રાણીએ તેને પકડીને એક ઊંડા કૂવામાં ધક્કો મારી દીધો. આ કૂવો મોટી રાણીના આંગણામાં જ હતો, તેથી કોઈને ખબર ન પડી કે રાજકુમાર ક્યાં ગયો. પરંતુ જેમ જેમ રાણીએ રાજકુમારને કૂવામાં ધકેલ્યો, દશા માતાએ તરત જ મધ્યમમાં તેને અટકાવી લીધો, તેના જીવનની રક્ષા કરી. દશા માતાને પણ વિચાર આવ્યો કે આ કહ્યા પછી દશા માતા મહેલની દેહલી પરથી રાજકુમારને શોધવા માટે રાજાના સેવકોએ તપાસ શરૂ કરી હતી, પરંતુ હાર માનીને તેઓ થાકીને બેસી ગયા. રાજા અને નાની રાણી પુત્રના દુઃખમાં રડવા લાગ્યા. ત્યારે દશા માતાએ ભિખારીનું રૂપ ધારણ કર્યું. તેમણે રાજકુમારને પોતાના ગળે લગાડ્યો અને રાજમહેલના દ્વાર પર આવી પહોંચી. તેણે રાજકુમારને એક કપડામાં છુપાવી દીધો અને ભિક્ષા માંગવા લાગી. એ સમયે સિપાહીઓએ એને ધક્કો આપ્યો અને ત્યાંથી નીકળી જવા કહ્યું અને કહ્યું, તને તો ભિક્ષાની જ પડી છે. હવે સિપાહીઓને સમજાઈ ગયું કે રાજકુમાર તો તેના હાથમાં જ છે, તેથી ભિખારણને અંદર જવા દેવામાં આવે. દશા માતા રાજકુમારને લઈ મહેલની અંદર ગઈ. તેણે રાજકુમારને મહેલના ચોકમાં મૂકી દીધો અને પાછા ફરવા લાગ્યા. પણ નાની રાણીનું ધ્યાન દશા માતાના રૂપી ભિખારણ પર પડી ગયું. હતું. રાણીએ તુરંત જ અવાજ કર્યો, ઊભી રહો, કોણ છો તમે? તમે 3 દિવસ સુધી મારા પુત્રને છુપાવી રાખ્યો, એવું કેમ કર્યું? તમે મારા આ પ્રશ્નનો જવાબ આપવો જ પડશે. નાની રાણીના આ શબ્દો સાંભળીને દશા માતા ત્યારે જ ઊભા રહી ગયા. ત્યારે દશા માતાએ કહ્યું, હું તમારા પુત્રને ચોરી કરવા માટે નથી આવી. હું તો તમારી આરાધ્યા દેવી દશા માતા છું. આજે હું તમને ચેતવણી આપવા આવી છું. મોટી રાણી તારા પર ખૂબ જ ઈર્ષા રાખે છે
અને તે તારા રાજકુમારના પ્રાણ લેવા ઈચ્છે છે. એકવાર તેણે તારા પુત્રના ગળામાં કાળો ઝેરી સાપ મૂક્યો હતો, જેને મેં ત્યાંથી ભગાડી દીધો હતો. બીજી વખત તેણે તેને ઝેરી લાડુ આપ્યા હતા, જે મેં રાજકુમારના હાથમાંથી છીનવી લીધા હતા. અને ત્રીજી વાર તેણે તેને પોતાને આંગણના કૂવામાં ધક્કો મારી નાખ્યો હતો. ત્યાં પણ એ રાજકુમારને વચ્ચે અટકાવી લીધો અને તેના પ્રાણ બચાવ્યા. હવે હું ભિક્ષારણ રૂપે તને ચેતવણી આપવા આવી છું. આ સાંભળીને નાની રાણી દશામાતાના પગમાં પડી ગઈ અને ક્ષમા માંગવા લાગી. નમ્રતાથી હાથ જોડીને રાણી બોલી, હે દશામાતા, તમે જે કૃપા કરીને મને દર્શન આપ્યા છે તેવી કૃપા હંમેશા મારા પર રહે. મારી ઈચ્છા છે કે તમે સદાકાળમાં આ મહેલમાં નિવાસ કરો. જે શ્રદ્ધા અને ભક્તિથી તમારી સેવા કરવી પડશે તે હું નિસંકોચપણે કરીશ. ત્યારે દશામાતા બોલ્યા, હું કોઈના ઘરમાં નિવાસ કરતી નથી. જે ભક્ત શ્રદ્ધા અને ભક્તિથી મને યાદ કરે છે, હું તો એના હૃદયમાં જ નિવાસ કરું છું. મેં તને આત્મ સાક્ષાત દર્શન આપ્યા છે, તેથી હવે તું સૌભાગ્યવતી સ્ત્રીઓને બોલાવ અને યોગ્ય વિધિ અનુસાર સન્માનપૂર્વક તેમનું સન્માન કર અને તેમને ભોજન કરાવ. અને તેનાથી પણ વધુ મહત્વપૂર્ણ વાત એ છે કે તું આખા શહેરમાં ઢીંઢોરો પીટાવી દે કે દશામાતાનો દોરો લેવો આવશ્યક છે અને વ્રત કરવું ખૂબ જ શુભકારક છે. આમ કહીને દશામાતા ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે રાણીએ તુરંત જ પોતાના રાજ્યની સૌભાગ્યવતી સ્ત્રીઓને આમંત્રણ આપીને બોલાવ્યા અને તેમને ઓવટનથી નવડાવ્યા. સુંદર શીશો ત્યારે રાણીએ તુરંત જ પોતાના રાજ્યની સૌભાગ્યવતી સ્ત્રીઓને આમંત્રણ આપીને બોલાવી અને તેમને ઓવટનથી નવડાવ્યા. સુંદર આભૂષણો અને શૃંગાર કરાવ્યો, તેમજ યોગ્ય રીતે તેમનો સત્કાર કર્યો. પછી તેમણે સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું અને દક્ષિણામાં આભૂષણો વગેરે આપી વિદાય આપી. આ પછી રાણીએ સમગ્ર રાજ્યમાં ઢીંઢોરો પીટાવ્યો કે હવેથી દરેક વ્યક્તિ દશામાનો દોરો લે અને ભક્તિપૂર્વક વ્રત કરે. ચાલો સૌ મળીને પ્રેમથી બોલીએ, દશા માતાની જય. આ હતી દશામાતાના બીજા દિવસની કથા. આગામી વિડીયોમાં આપ ચોક્કસપણે સાંભળશો દશામાતાના ત્રીજા દિવસની વ્રત કથા. અને આપણે આ હતી દશામાતાના બીજા દિવસની કથા, જેને સાંભળવા માત્રથી જ ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. હું ગામમાં જઈને ભોજન માટે કંઈક વ્યવસ્થા કરી લેતો આવું. એ સમયે ગામમાં નગર શેઠ દ્વારા તમામ લોકોને ભોજન કરાવવામાં આવી રહ્યું હતું. રાજા ત્યાં ગયો અને ભોજન લઈને પાછો ફરવા લાગ્યો. રસ્તામાં આગળ જતા જતા અચાનક એક ગરુડ આવ્યું અને રાજાના હાથમાંથી આખું ભોજન લઈ જમીન પર ઉડાડી દીધું. રાજાના મનમાં વિચાર આવ્યો, હવે રાણી એવું વિચારશે કે રાજા પોતે ખાઈને આવ્યો છે અને મારા માટે કંઈ જ લાવ્યો નથી. અહીં બીજી બાજુ રાણી જ્યારે માછલીઓ શેકી રહી હતી ત્યારે દુર્ભાગ્યવશ માછલીઓ જીવિત થઈને પાછી નદીમાં છલાંગ મારીને તરી ગઈ. હવે રાણી ચિંતામાં પડી ગઈ અને વિચારવા લાગી, જ્યારે રાજા પાછા આવશે અને પૂછશે કે માછલીઓ ક્યાં છે, ત્યારે એ માછલીઓને ન જુએ તો એવું માનશે કે મેં બધું જ પોતે ખાઈ લીધું છે. જેમ જ રાજા પાછા આવ્યા તેમ જ તેમણે મનમાં આ ઘટના સમજાવી દીધી અને બીજા કોઈ વાક્ય વિના આગળ વધવા લાગ્યા. ચાલતા ચાલતા રસ્તામાં રાણીના પિતૃના ગામમાં આવી ગયા. ત્યારે રાજાએ રાણીને કહ્યું, તું તારા પિયરમાં જઈને કોઈ પણ દાસીનું કામ કરી લે અને હું પણ આ ગામમાં ક્યાંક નોકરી કરી લઉં. આ પ્રમાણે રાણી એક મહેલમાં દાસી તરીકે કામ કરવા લાગી અને રાજા એક તેલિયાની ઘાણી પર નોકર બનીને કામ કરવા લાગ્યો. અન્ય રીતે બંનેને કામ કરતા કરતા ઘણો સમય વીતી ગયો. જ્યારે ફરી એકવાર દશામાનું પવિત્ર વ્રત આવ્યું ત્યારે તમામ રાણીઓએ માથું ધોઈને સ્નાન કર્યું. રાણી જે હવે દાસી તરીકે હતી તેણે પણ સ્નાન કર્યું. સ્નાન બાદ દાસીએ રાણીઓના માથામાં વાળ ગૂંથ્યા. ત્યારે રાજમાતાએ કહ્યું, ચાલ હવે હું તારા વાળ ગૂંથું. આ રીતે જ્યારે રાજમાતા દાસીના વાળ ગૂંથી રહી હતી ત્યારે તેમણે દાસીના માથા પર કમળનું ચિહ્ન જોયું. આ જોઈને રાજમાતા ચોંકી ઉઠ્યા અને તેમની આંખોમાંથી આંસુઓના ટીપા ધીમે ધીમે ટપકવા લાગ્યા.
જ્યારે રાજમાતાના આંસુ દાસીના પીઠ પર પડ્યા ત્યારે દાસીએ પૂછ્યું, રાજમાતા, આપ કેમ રડી રહ્યા છો? ત્યારે રાજમાતાએ કહ્યું, દીકરી, તારી જેમ જ મારી પણ એક દીકરી છે. તેના માથા પર પણ પદ્મ એટલે કે કમળનું ચિહ્ન હતું અને તારા માથા પર પણ પદ્મ છે. આ જોઈને મને મારી દીકરીની યાદ આવી ગઈ. ત્યારે દાસી બોલી, માં, હું જ તમારી દીકરી છું. દશામાતાના કોપના લીધે મારા પર ખૂબ જ ખરાબ દિવસો છે. દશામાતાના કોપના લીધે મારા પર ખૂબ જ ખરાબ દિવસો આવી ગયા છે. તેથી હું જ તમારી સહાય માંગવા માટે અહીં આવી છું. માતાએ આશ્ચર્યથી પૂછ્યું, દીકરી, તો તું એ વાત અમને કેમ છુપાવી છે? દાસી બનેલી રાણીએ જવાબ આપ્યો, માં, જો હું બધું જ કહી દેત તો મારા દુર્ભાગ્યના દિવસો ક્યારેય પૂરા ન થાત. હવે હું દશામાતાનું વ્રત રાખીશ અને મારા દ્વારથી થયેલી ભૂલ માટે માફી માંગીશ. હવે રાજમાતાએ પૂછ્યું, ચાલ, એ તો ઠીક, પણ આ કહી દે કે આપણા જમાઈ રાજા ક્યાં છે? દીકરીએ કહ્યું, માં, તેઓ પણ આ ગામમાં જ રહે છે અને એક તેલિયાના ઘરની નોકરી કરે છે. ત્યારે આખા ગામમાં રાજાની શોધખોળ શરૂ થઈ અને થોડા સમય બાદ રાજા નલ મળી ગયા. તેમણે મહેલમાં આવીને તેમને મહેલમાં બોલાવવામાં આવ્યા. તેમને મહેલમાં બોલાવવામાં આવ્યા. જમાઈ રાજાને સ્નાન કરાવાયું, નવા કપડાં પહેરાવવામાં આવ્યા અને વિવિધ સ્વાદિષ્ટ વ્યંજનોથી ભરપૂર ભોજન કરાવવામાં આવ્યું. દશામાતાના આશીર્વાદથી હવે રાજા નલ અને રાણી દમયંતીના સારા દિવસો પાછા આવી ગયા. થોડા દિવસો ત્યાં જ વિતાવ્યા બાદ બંનેએ પોતાના રાજ્ય તરફ પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે દમયંતીના પિતાએ તેમની વિદાય વખતે તેમને ઘણું બધું ધન, લાવ લશ્કર, હાથી ઘોડા વગેરે આપી તેમના રાજ્ય માટે રવાના કર્યા. રસ્તામાં ફરીથી એ જ સ્થળ આવ્યું જ્યાં રાણીએ માછલીઓ શેકી હતી અને જ્યાં રાજાના હાથમાંથી. ત્યારે રાજાએ કહ્યું, રાણી, તે દિવસે એવું વિચારી લીધું હશે કે મેં ભોજન એકલો જ કરી લીધું છે, પરંતુ સાચું કહું તો ગરુડની ઝાપટ મારવાથી બધું જ ભોજન જમીન પર પડી ગયું હતું. ત્યારે રાણીએ પણ હસતા હસતા કહ્યું, મહારાજ, તમે પણ એ દિવસે એવું વિચાર્યું હશે કે મેં માછલીઓ શેકીને બધી જ પોતે ખાઈ ગઈ હશે, પરંતુ વાસ્તવમાં તો એ માછલીઓ જીવિત થઈને પાછી નદીમાં ચાલી ગઈ હતી. આ રીતે વાતો કરતા કરતા હવે તેઓ રાજાની બહેનના ગામમાં આવ્યા. ત્યારે બહેને પૂછ્યું, એમના હાલચાલ કેવા છે? સંદેશાવાહકે કહ્યું, હવે તેઓ ખૂબ જ સારી સ્થિતિમાં છે. તેમની સાથે હાથી, ઘોડા, લાવ લશ્કર પણ છે. આ સાંભળીને રાજાની બહેન ખૂબ જ ખુશ થઈ ગઈ અને મોતીથી શણગારેલી થાળી સજાવીને લઈને મળવા માટે આવી. ત્યારે રાણી દમયંતીએ ધરતી માતાને પ્રાર્થના કરી, માં, આજે તો મારી અમાનતને મને પાછી આપી દે. આ કહીને એ સ્થળે ખોદવાનું શરૂ કર્યું જ્યાં તેણે પહેલા રોટલી અને ડુંગળી જમીનમાં પાથરી દીધી હતી કે રોટલી તો હવે સોનાની બની ગઈ હતી અને ડુંગળી ચાંદીની. આ બંને વસ્તુઓ રાણીએ બહેનની લાવેલી થાળીમાં મૂકી દીધી અને રાજા રાણી આગળના માર્ગે ચાલવા તૈયાર થયા. ચાલતા ચાલતા તેઓ રાજાના પૂર્વ મિત્રના ઘરે આવ્યા. મિત્રએ પાછલી વખતની જેમ જ ફરીથી ખૂબ આદર અને સત્કાર કર્યો. રાત્રે આરામ કરવા માટે તેમણે પહેલા જે શયનકક્ષ મળ્યો હતો એમ જ મૂકવામાં આવ્યા. એ જ રૂમમાં જેમાં મોરની આકૃતિવાળી લાકડાની ખીલી પર હતારવાનો કિસ્સો થઈ ગયો હતો. હવે પથારી પર પડ્યા છતાં રાજા અને રાણીને ઊંઘ ન આવી. બંને જાગતા જ રહ્યા. એ જ મધરાત્રિનો સમય હતો. ત્યારે મોરની ખીલ્લીએ ગળેલો હાર પણ પાછો નીકળી લીધો. રાજાએ તરત જ પોતાના મિત્રને જગાડ્યો અને રાણીના મિત્રને ઉઠાવીને બોલ્યો, આ હાર ખીલ્લીએ પોતે જ ગળી લીધો હતો. ત્યારે તમે વિચાર્યું હશે. ચાલતા ચાલતા હવે તેઓ ભીલ રાજાના મહેલ પાસે પહોંચ્યા જ્યાં તેમણે અગાઉ પોતાના પુત્રોને અમાનત તરીકે છોડી દીધા હતા. રાજાએ ભીલ રાજાને કહ્યું, મારા બાળકો મને પાછા આપો. પણ ભીલ રાજાએ બાળકો પાછા આપવા માટે ઇનકાર કરી દીધો. ત્યારે ગામના લોકોએ આગળ આવીને સહકાર આપ્યો અને રાજાના પુત્રોને પાછા અપાવ્યા. રાજા નલ અને રાણી દમયંતી પોતાના બાળકો સાથે પાછા પોતાની રાજધાની પાસે આવ્યા. જ્યારે નગરજનોને ખબર પડી કે રાજા અને રાણી લાવ લશ્કર સાથે આવી રહ્યા છે ત્યારે સમગ્ર નગરજનો આનંદથી ઝૂમી ઉઠ્યા.
બધાએ ખુશીથી તેમનું સ્વાગત કર્યું અને ઢોલ નગારા વગાડતા તેમને મહેલ સુધી લઈ ગયા. હવે રાજાનું પાછલું સૌભાગ્ય ફરીથી પાછું આવી ગયું. રાજાએ ફરીથી પહેલા જેવી જ શોભા અને સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું. રાજા નલ અને રાણી દમયંતી પર દશામાતાએ પહેલાના જેવો કોપ કર્યો હતો, પણ અંતે કૃપા કરીને તેમનું સૌભાગ્ય પાછું આપ્યું. હે દશામાતા, તમે જેવા કોપ નલ દમયંતી પર કર્યા હતા એવો કોઈ પણ ભક્ત પર ન કરશો, અને જેમ આ દંપતી પર કૃપા કરી એવી કૃપા સૌ પર કરજો. પ્રેમથી બોલો દશામાતાની જય. આ હતી દશામાતાના પ્રથમ દિવસે સાંભળવામાં આવતી પવિત્ર કથા. મહેરબાની કરીને બીજા દિવસની કથા પણ આપણી આ ચેનલ પર અવશ્ય સાંભળશો. જો તમને આ કથા પસંદ આવી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો અને અવશ્ય સબસ્ક્રાઈબ કરો. ઓમ શ્રી દશામાતાએ નમઃ. જય. આગામી વિડીયોમાં આપ ચોક્કસપણે સાંભળશો દશામાતાના ત્રીજા દિવસની વ્રત કથા આપણી આ ચેનલ પર. જય દશામાં, જય મોમાયમાં.